તો વડોદરાથી એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એક ટ્રક ફસાયા હોવાની માહિતી સામે આવી છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે જાંબુઆમાં નદીમાં ટ્રક ફસાઈ જવાની ઘટના પણ સામે આવી છે, જેમાં વિશ્વામિત્રીના પ્રવાહમાં આ જે ટ્રક છે તે આખી ડૂબી ગઈ હોવાની ઘટના સામે આવી રહી છે, જેમાં વડોદરાના જાંબુઆમાં આ ટ્રક છે તે નદીમાં ફસાઈ ગયો છે। ભારે પાણીને કારણે નદીમાં આ ટ્રક ફસાયો છે। વિશ્વામિત્રી નદીના પ્રવાહમાં ટ્રક ફસાયા હોવાની ઘટના, ટ્રક આખી ડૂબી જઈ હોવાની પણ માહિતી સામે આવી રહી છે। જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, વડોદરા શહેરની અંદર અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદી પણ બે કાંઠે વહી રહી છે। ભયજનક સપાટી પણ વિશ્વામિત્રી નદી વટાવી ચૂકી છે અને આ બધા વચ્ચે એક ટ્રક તેમાં ફસાયો અને ટ્રક ડૂબી ગયા હોવાની ઘટના। સંવાદદાતા કૃણાલ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, અત્યારે આ જે સ્થિતિ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહી છે, એક આખો ટ્રક છે અને તે આખો નદીમાં ડૂબી ગયો છે, કઈ પ્રકારની ઘટના અને શું છે સ્થિતિ? લખમાં જાંબુઆ આ ગામ છે, જાંબુઆ ગામ ખાતે અમે અહીંયા આવ્યા હતા, ત્યારે જ અહીંયાથી હજુ પસાર થઈએ ત્યારે આ જે ટ્રક ચાલક છે તેણે અહીંયાથી પસાર થવાનો પ્રયાસ કર્યો। ગામના લોકોએ કહ્યું હતું કે આ જગ્યાએ કાલે પણ એક કાર ફસાઈ ગઈ હતી, 10 ફૂટ જેટલું પાણી છે, તેમ છતાં પણ ટ્રક ચાલક માન્યો ન હતો અને આ ટ્રક નીકળી જશે તેવી આશાએ તેણે અહીંયાથી પસાર થવાનો પ્રયાસ કર્યો। અહીંયા જો કે લખ્યું છે કે ભાઈ આ અહીંયા ઊંડો વિસ્તાર છે, તેમ છતાં પણ આ ટ્રક ચાલક અહીંયાથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને આખરે આ નદીના વહેણમાં ફસાઈ ચૂક્યો છે। આ જાંબુઆ ગામના દ્રશ્યો છે, વિશ્વામિત્રી નદીનું પણ પાણી છે, સાથે જાંબુઆ ગામ આ જાંબુઆ તળાવ છે, અહીંયા જાંબુઆ નદી છે જે પાવાગઢથી આવે છે, આ નદી કિનારે જ આવેલું આ જાંબુઆ ગામ છે કે જ્યાં આ પાણી ફરી વળ્યા છે, રોડ ઉપર બ્રિજ ઉપર આ પાણી ફરી વળ્યા છે। અમે આ બ્રિજ ઉપર જ ઊભા છે, આ જાંબુઆ ગામનો બ્રિજ છે, આ બ્રિજ આખો પાણીમાં ગરકાવ હોય તેમ છતાં પણ આ ટ્રક ચાલક છે તેણે આ પોતાનું ટ્રક કાઢવાનો પ્રયાસ કર્યો અને આખરે તે અંદર ફસાઈ ગયા છે અને ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પોતાનો જીવ બચાવવા માટે દરવાજા ખોલીને ટ્રકની ઉપર ઊભા છે। હવે સમસ્યા એ છે કે ગત રાત્રે પણ ફાયર બ્રિગેડને 1 થી 1.5 કલાક એક કાર કાઢવામાં થયો હતો, તો પછી આ ટ્રક કેવી રીતે કાઢશે? હજુ તો ફાયર બ્રિગેડ આવે તો ફાયર બ્રિગેડ પણ કેવી રીતે આવે? કારણ કે આપણે એ પણ દ્રશ્યો બતાવું કે એક તરફ તો આ જે જાંબુઆ ગામ પાસેનો જે હાઈવે છે તે પણ એક તરફ અહીંયા ટ્રાફિક જામ છે, કારણ કે એક તરફ વરસાદ છે, ખૂબ જ ધોધમાર વરસાદ, રોડ ધોવાઈ ગયા છે, તેના કારણે ટ્રાફિક જામ વર્ષોની સમસ્યા અને તેની વચ્ચે અહીંયા ટ્રક ચાલક એ ટ્રાફિક જામથી બચવા માટે આ ગામના રસ્તેથી જવા ગયો અને ટ્રાફિક જામમાં બચવાને બદલે તે પાણીમાં ફસાઈ ગયો છે। એટલે આ પ્રકારે ગામમાંથી જ ભારદારી વાહનો પસાર થાય છે અને એ જ ભારદારી વાહન ટ્રાફિકથી બચવા માટે ગામમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો અને આ પાણીમાં ફસાઈ ગયો છે અને 2 લોકો ફસાયા છે, જેમાં જે ટ્રક ચાલક ને ક્લીનર પોતાનો જીવ બચાવવા માટે ઊભા છે। ગામના લોકોએ ફાયર બ્રિગેડને ફોન કર્યા છે। હવે ફાયર બ્રિગેડ ક્યારે આવે ને ક્યારે રેસ્ક્યુ થાય, કારણ કે ફાયર બ્રિગેડ વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં પણ તેમને પહોંચવાનું હોય છે, ત્યાં પણ તેમને સુવિધા આપવાની હોય છે, સેવા આપી રહ્યું છે અને તેની વચ્ચે આ એક ટ્રક ચાલકની પોતાની ભૂલના કારણે હવે ફાયર બ્રિગેડને અહીંયા આવવું પડશે, આ 2 જણને રેસ્ક્યુ કરવા પડશે। એટલે સૌથી મોટી વાત એ છે કે આ વહેણ એટલું છે તો આ ટ્રકને કાઢવું કેવી રીતે? આ ટ્રકને કાઢવા માટે પણ ભારદારી વાહન જોઈશે ફાયર બ્રિગેડનું, એટલે કે આ ટ્રક હવે ક્યારે નીકળે છે જોવું રહ્યું, પરંતુ પહેલા પ્રાથમિકતા તો એ હશે કે આ બંને જે લોકો ફસાયા છે તેમને બહાર કાઢવાના સૌથી પહેલી પ્રાથમિકતા છે અને ત્યારબાદ આ ટ્રક કાઢવું પડશે ભારદારી વાહનથી। એટલે કે લગભગ 2 થી 3 કલાકનો સમય હવે આમાં વીતી જશે એવું લાગી રહ્યું છે। પરંતુ એક ટ્રક ચાલકની જે સામાન્ય ભૂલ કે જે વડોદરામાં જ્યારે વિશ્વામિત્રી નદી બે કાંઠે વહેતી હોય, તેની વચ્ચે જાંબુઆ નદી હોય અને પાછું પૂનમ છે એટલે પૂનમમાં દરિયો પાણી લેતું નથી અને તેના કારણે આ વડોદરાના વિશ્વામિત્રી નદીના પાણી અને જાંબુઆ નદીના પાણી જે ઢાઢરમાં જાય અને ઢાઢર નદી જે દરિયામાં મળતી હોય છે તે દરિયામાં પાણી ન જતા આ પાણીનું સ્તર હજુ વધી રહ્યું છે અને હજુ પણ આ ભારે વરસાદથી સ્તર વધશે, ત્યારે આ પ્રકારની ભૂલ જો લોકો રાહદારીઓ કે વાહન ચાલકો કરશે તો આવા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળશે। આવી ભૂલો ન કરવી જોઈએ, તેમ છતાં પણ આ ટ્રક ચાલકે કરી છે અને એ ભૂલનું ફળ પણ તેઓ ભોગવી રહ્યા છે અને હવે જીવ બચાવવા માટે ટ્રક ઉપર ઊભા છે। એટલે હવે એ જોવું રહ્યું કે આ બેવની રેસ્ક્યુ બાદ તેમની ટ્રક ક્યારે નીકળે છે અને આ રીતે પોતાના વાહનોનું નુકસાન આ વરસાદમાં કોઈ નવી વાત નથી, પરંતુ આ ભૂલ ન થવી જોઈએ તે વાત પણ ચોક્કસ છે। જી આભાર આપ જોડાયા તે બદલ।